શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? નવા પાત્રની માહિતી મેળવવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી મળે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી એક નવો બાયોડેટા, નવી પ્રોફાઇલ લઈને આવી ગયો છું. નામ છે શિલ્પાબેન અને પંચાલ સમાજમાંથી આવે છે અને ગામ વાગડોદ છે અને વાગડોદના રહેવાસી છે અને અત્યારે રાજકોટમાં રહે છે. સાથે એક છોકરો છે અને એક છોકરી છે. છૂટાછેડા લીધેલ છે. એમનું કહેવું એવું છે કે પતિ અને સાસુ બે જણા કચ બહુ કરે છે અને એના કારણે બેને છૂટાછેડા લીધેલ છે. બેન ફોન યુઝ કરે તો બી બોલે છે અને બેન કોકની જોડે વાતો કરે, ભાઈ જોડે બેન વાત ના કરે મિત્રો, તો બેન ભાઈ અને બેનનો જોડે વાતો કરે તો ભાઈને એવું લાગે છે કે કોઈક છોકરા જોડે વાત કરે છે એમ કરી અને બેનને મારે છે ખોટી રીતે અને એના કારણે બેને છૂટાછેડા લીધેલ છે. તો જો લો, તમને સામે જે બેન દેખાઈ રહ્યા છે એ બેનને અત્યારે છૂટાછેડા થયા છે. હમણાં અઠવાડિયું જેવું થઈ ગયું છે. બેને આપણો યુટ્યુબમાં વિડીયો જોયેલો એટલે આપણને કોલ કરેલો શિલ્પાબેને, એટલા માટે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ. બેને અભ્યાસ 10 પાસ કરેલું છે અને 30 વર્ષ ઉંમર છે મિત્રો. તો જો તમારે લગ્ન કરવા હોય અને જિંદગીભર સાથ રહેવું હોય તો જ કોલ કરવો, વગર કામના કોલ ન કરવા. તો જો લો, તમને જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ શિલ્પાબેન છે, પંચાલ છે અને વાગડોદના રહેવાસી છે અને રાજકોટમાં અત્યારે રહે છે અને છૂટાછેડા લીધેલ છે. 30 વર્ષ ઉંમર છે મિત્રો. એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. એટલે લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે, 9313533149. યાદ રાખજો મિત્રો, આપણું ચાર્જેબલ બેજવાળું કામ છે જેમાં પર પ્રોફાઇલે આપણો 2000 રૂપિયા ચાર્જ છે. જેમાં તમારે ફોટો નામ મોકલવાનો હોય. અમે સામેવાળી પાર્ટીને મોકલીએ. પાર્ટી એમ કે લગ્ન કરવા છે તો જ લગ્ન થશે અને અગર લગ્નનું એકવાર ગોઠવાઈ જાય છે અને છૂટાછેડાની માંગ થાય છે તો આપણો 4 લાખ રૂપિયા લેવાનો ચાર્જ રહેશે. જેમાં સામેવાળો છોકરો બી 4 લાખ રૂપિયા આપશે અને છોકરી બી 4 લાખ રૂપિયા આપશે. જેને છૂટાછેડા લેવા છે એ જ 4 લાખ રૂપિયા આપશે, બીજું કોઈ આપશે નહીં. તો જોઈ લો, સામે જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ શિલ્પાબેન છે અને પંચાલ સમાજમાંથી આવે છે. એમનું એવું કહેવું હતું કે ભાઈ મૌલિકભાઈ, કે પ્રોબ્લેમ એવી છે કે મારી સાસુ છે એ બાજુવાળાના ઘરે જાય છે અને એ બાજુવાળી બેન છે એ સાસુને શીખવાડે છે કે તમારી છોકરી આવું કરે છે ને આમ કરે છે. મેં 2-3 વાર સાંભળી છે વાતો કરતાં, પણ મેં 2-3 વાર કીધું તો મારા ઘરવાળા જોડે મારી સાસુએ મને મરાવરાઈ અને મારા છોકરાને લાફો મારે. મારા છોકરાને 2 દાડા લાપોટું થઈ ગયું. 2 દાડા લાપોટું થઈ ગયું છોકરાને. અને મેં 3-4 વાર નુરાભાઈના ત્યાં બતાવ્યું અને નુરાભાઈએ એવું કીધું કે આ તમારા ત્યાં, મેં નુરાભાઈને વાત કરી તો નુરાભાઈ કે તમારે ત્યાં એક યુટ્યુબમાં મૌલિકભાઈ કરીને યુટ્યુબમાં વિડીયો મૂકે છે લગ્નનું, એમાં તમારું સેટ થાય એવું છે. નુરાભાઈને મેં બધી વાત કરેલી તો નુરાભાઈએ મને તમારો નંબર આપ્યો અને વિડીયોની લિંક આપી કે જો આ મૌલિકભાઈ કરીને છે જે લગ્ન કરાવે છે. તો મેં એમનાથી નંબર નીકાળીને તમને કોલ કર્યો. તો જો લો, તમને જે પાત્ર દેખાઈ રહ્યું છે એમને કોલ કરેલો. એ ડૉક્ટરના જોડેથી નંબર લઈને ડૉક્ટરે વિડીયો જોતો હતો એટલે ડૉક્ટરે નંબર આપ્યો. ડૉક્ટરને ખબર હતી કે આવી ઘટના છે એટલે ડૉક્ટરે વિડીયો જોયો તો તરત મને એનો નંબર આપ્યો આપણો. એટલે આપણે કોલ આવ્યો એટલે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ. જાહેર સૂચના: કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ ન કરવો. આ બેનને અત્યારે મદદની જરૂર છે. સારું પાત્ર ગોતી રહ્યા છે. અધર કાસ્ટમાં લગ્ન કરવાના છે બેનને, એટલા માટે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ. કોઈ બી સમાજ હશે તો ચાલશે, ખાલી દેવી પૂજક ને દલિત સમાજ ના હોવો જોઈએ. સોરી, કોઈ ખોટું ના લગાડતા ભાઈઓ, જે માંગ હોય એવી રીતે આપણે કહેવું પડે. તો જો તમને જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ શિલ્પાબેન છે. પંચાલ સમાજમાંથી આવે છે અને ગામ વાગડોદ છે અને વાગડોદના રહેવાસી છે. મમ્મી પપ્પા ઓફ થયેલ છે લોકડાઉનમાં અને છૂટાછેડા લીધેલ છે અને એક છોકરો છે અને એક છોકરી છે સાથે, અને 30 વર્ષ ઉંમર છે. એટલે લગ્ન કરવાના છે. જો તમારે લગ્ન કરવા હોય અને જિંદગીભર સાથ રહેવું હોય તો જ કોલ કરવો, વગર કામના કોલ ન કરવા. લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે, 9313533149. એકબીજાને ગમશે તો જ લગ્ન થશે. લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. જો છૂટાછેડાની માંગ થાય છે તો આપણે 4 લાખ રૂપિયા સામેવાળી પાર્ટી જોડે લેવામાં આવશે. એટલે કોઈ બી હોય, છોકરો એક છોકરી હોય, જે છૂટાછેડાની માંગ કરે છે એને લગ્ન કરવાના અને પછી છૂટાછેડાની માંગ કરીશું તો 4 લાખ રૂપિયા લેવામાં આવશે. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં અહીં લગ્નની ગોઠવણી ન કરવી. 2000માં તમે એવું વિચારતા હશો કે 2000માં લગ્ન થઈ જશે પછી કંઈ થશે નહીં. થશે તો ખરા જ. છૂટાછેડા થશે તો પછી આ જ થશે. 4 લાખ રૂપિયા લેવામાં આવશે. જો 4 લાખ રૂપિયા ના ખર્ચવા માગતા હોય, જિંદગીભર સાથ રહેવા માગતા હોય તો કોલ કરો અને જિંદગીભર સારી રીતે જિંદગી વિતાવો સામેવાળા પાત્ર જોડે. તો નંબર મારો આ છે, 9313533149. યાદ રાખજો મિત્રો,
જે સારી એવી નોકરી કરતો હોય, 30,000 પગાર હોય, કે 40 કે 50,000 કે 30,000 કે 40,000 જેવો પગાર હોય, સારો એવો છોકરો હોય એ જ કોલ કરજો. વગર કામના ભાઈઓ કોલ ન કરતા, કેમ કે આ બેન એવું પાત્ર ગોતી રહ્યા છે જે એમના છોકરા અને છોકરી બે જણને રાખી શકે અને એના સાથે રહી શકે. અને જો દિલનો સાફ હોવો જોઈએ ને એકદમ સંસ્કારી છોકરો હોવો જોઈએ, એવો જ ભાઈ ફોન કરજો. બીજા કોઈ કોલ ન કરતા આલતુ ફાલતુ, કેમ કે બેન અત્યારે જે પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છે, બેન બહુ જ રડતા હતા. બેન કહેતા હતા કે સર, હું આ સાહેબ જોડે, તમારો નુરાભાઈ જોડે, ડૉક્ટર જોડે મેં નંબર લીધો તમારો, અને તમારો પેલો વિડીયો મેં જોઈ યુટ્યુબમાં, અને કે 2-3 વાર તો મને વિશ્વાસ ના કે આવું બી હોય. તો મેં 10-15 વિડીયો તમારા જોયા કમ્પ્લીટ. પછી કે મને તમારું કામ સારું લાગ્યું એટલા માટે મેં તમને કોલ કર્યો. મેં કીધું બોલો બેન, શું પ્રોબ્લેમ થાય છે? તો બેને કીધું કે ભાઈ આવું છે, સાસુ અને ઘરવાળો 2 જણા છે એ કચ બહુ કરે છે. હું ગમે તે વસ્તુ યુઝ કરું છું, જેમ કે હું કપડાં ધોવા જાઉં તો કે કપડામાં ડાઘ રહી જાય છે. પછી હું ક્યાંક ફોનમાં વાત કરું તો કે કોઈક છોકરા જોડે વાત કરે છે મારા ઘરવાળાને, કે પછી મારા છોકરાને લઈને હું બહાર ફરવા જાઉં તો કે રંગરોલીઓ મલાવવા જાય છે. સાસુ કહે છે, સાસુનું નામ પાછું શું છે? પૂજાબા નામ છે સાસુનું. એ પૂજાબાને કે તને ભગવાન નહીં છોડે, નરકમાં બી જગ્યા નહીં મળે. આવું બધું ના કર બેન, ના કર. શું લેવા મરી હેડી છે? આવા ધંધા મૂકી દે. આવા ધંધા શું કરીને તને મળતું હશે? આવી છોકરીઓ બિચારી તારા ઘેર લગ્ન કરાવીને તું લાવે ને તું કચ કરે, પછી કોણ લે તારા છોકરા જોડે? પાછી શું કે બેન, કે બેન કે હું ખાલી ક્યાંક બહાર ગઈ હોય ને છોકરાનું હોસ્પિટલે દવાખાને લઈને, તો કે એના આશિકને મળવા જાય. એ તો કે હવે બોલો, આ બેનનું એવું કહેવું છે કે મને કે આશિકને મળવા જાય. હવે કોઈ વાંધો નથી, બેનની જે પરિસ્થિતિ છે આપણે બધી તમને જણાવીએ મિત્રો, એટલે ખબર પડે કે આવી રીતના બી જ્યારે બહેનો જોડે ઘટનાઓ ઘટતી હોય છે, એટલે આવી બી સાસુ હોય છે. મને ઘણીવાર એવું થાય છે કે આવી સમાજમાં આપણે જીવી રહ્યા છીએ, હજુ બધી સાસુઓ આવી છે. પણ મને ખબર છે કે આ સંસ્કાર કોના હોય? જેના મા બાપ હાવ ખરાબ હોય ને એના સંસ્કાર હોય આવા. બેન હાવ સંસ્કારી બેન છે, કોઈ વાંધો આવ્યો છે નહીં, પણ તો બી આ પ્રોબ્લેમ છે. પણ હવે કોઈ વાંધો નથી, બેનનો કેસ આપણી જોડે આવ્યો છે એટલે આપણે સોલ્વ કરવાની પૂરી પ્રોસેસ કરીશું. તો જો તમને સામે જે બેન દેખાઈ રહ્યા છે, એમનું નામ શિલ્પાબેન છે. પંચાલ સમાજમાંથી આવે છે અને ગામ વાગડોદ છે. વાગડોદના રહેવાસી છે અને રાજકોટમાં અત્યારે રહી રહ્યા છે. છોકરો અને છોકરી છે અને છૂટાછેડા લીધેલ છે. તો લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે, 9313533149. બેનને સાસુનો ત્રાસ અને ઘરવાળાનો ત્રાસના કારણે બેને છૂટાછેડા લીધેલ છે. બેન બહુ રડતા હતા અને બેનના છોકરાઓના ફોટા જોયા બેનની સાથે, એટલે મને બહુ દુઃખ થયું કે આ બેનની સાથે જે બેનની સાસુ અને જેનો છોકરો 2 જણા કરે છે. એનો સસુર સારો છે. સસુરે મને એવું જ કીધું કે ભાઈ, હું જ કહું છું કે આ નરકમાંથી મારે આ દીકરીને બહાર નીકળો. આ 2 જણા તો કે મગજ છટકી ગયા છે. આ 2 જણા ખોટી રીતે મારી વહુને મારે છે અને હું બી કંટાળી ગયો છું. હું બી થોડો બીમાર રહું છું, એટલે હું બોલું તો મારું કંઈ ચાલતું નથી, કે તમે કરાવી દો કે લગ્ન કંઈ બીજી જગ્યાએ. મારો છોકરો બી બહુ સારો છે નહીં, અને એના ધંધા સારા છે નહીં. બધા ભાઈઓ એના ખરાબ જ છે કે. તો મિત્રો, તમને જે પ્રોફાઇલમાં જે બેન દેખાઈ રહ્યા છે, એમનું નામ શિલ્પાબેન પંચાલ છે. ગામ વાગડોદ છે અને રહેવાસી અત્યારે વાગડોદના છે અને ગામ અત્યારે રાજકોટમાં રહી રહ્યા છે. એક છોકરો છે અને એક દીકરી છે અને છૂટાછેડા લીધેલ છે અને 30 વર્ષ ઉંમર છે. બેનના જે છોકરાના પપ્પા હતા, જેના ઘેર લગ્ન થયા છે, એના પપ્પા બી મારી જોડે વાત કરી અને એમને બી કીધું કે ભાઈ જો હવે ને તમે તાર બીજી જગ્યાએ લગ્નની ગોઠવણી કરાવી દો. મારા છોકરાનું ને મારી ઘરવાળીનું કોઈ ઠેકાણું નથી. ગમે ત્યારે આને વાસણ ઘસવા બેસે તો કે વાસણ સરખી રીતે ઘસતી નથી, કપડાં ધોવા બેસે તો કે કપડાં સરખી રીતે ધોતી નથી, અને પછી ચા બનાવે તો કે ચા મોડી બની છે, ચા બરાબર નથી બની, સારી બનાય. અને ગમે ત્યારે કે મારા વહુને કે મારો દીકરો મારે છે અને મારી સાસુ ચૂંટલા ફરે છે. એવું બધું છે કે ભાઈ હું બી કંટાળી ગયો છું. ઘણીવાર મેં સમજાય કે ભાગી જશે, આમ થઈ જશે, કે શોખ ભાગી જતી, કે આમ બી શું કરીને કરે છે, કામચોર છે ને એવું બધું કહે છે. એટલે કે હું બી કંટાળી ગયો છું, અને સસુર બી મારા કે સાથમાં છે. એટલે મને 2 જણા જોડે વાત થઈ, મેં વાત કરી કમ્પ્લીટ.
એટલે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ કે જેથી બેનને સારું પાત્ર મળે. તમને જે પ્રોફાઇલમાં બેન દેખાઈ રહ્યા છે, બેનનું નામ શિલ્પાબેન છે, પંચાલ સમાજમાંથી આવે છે, લગ્ન અર્જન્ટમાં કરવાના છે. લગ્ન અર્જન્ટમાં કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. યાદ રાખજો મિત્રો, કોઈ બેન દીકરીનો મજાક ન બનાવો. આપણા અંદર જ્યારે ફોન આવે ત્યારે જ આપણે રેકોર્ડિંગ બહાર પાડીએ છીએ, એમને કોઈનું રેકોર્ડિંગ બહાર પાડતા નથી. લગ્ન કરવા તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. વધુ જાણકારી માટે તમારા લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરવાનો જ રહેશે 9313533149. યાદ રાખજો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે ને, અને જલ્દી છૂટાછેડાની માંગ થાય છે તો આપણો 2000 રૂપિયા ચાર્જ ભરવાનો રહેશે. બેનને સાસુ અને છોકરોનું ત્રાસના કારણે, એના પતિના ત્રાસ અને એની સાસુના ત્રાસના કારણે બેને છૂટાછેડા લીધેલ છે. બેનનો પતિ વેમિલો છે અને બેન છે કચોલી છે, એના કારણે બેને છૂટાછેડા લીધા છે. જો મિત્રો તમને પાત્ર ગમે છે અને તમારે લગ્ન કરવા છે તો જ કોલ કરો. અનેકવાર લગ્નની ગોઠવણી થઈ પછી જલ્દી છૂટાછેડા થશે નહીં, એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં આવવું નહીં. બેનની સાથે એક છોકરો અને એક છોકરી છે. જો મિત્રો તમે ઓનલાઈન ગુજરાતી મહિલાઓ જોડે વાતચીત કરીને તમારા લગ્નની ગોઠવણી કરવા માગતા હો તો આ નંબર ડાયલ કરો 9313533149. આપણી એક એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે. એપ્લિકેશનને યુઝ કરવાની કેવી રીતે અને કેવી રીતે ડાઉનલોડ કરવાની બધી જાણકારી આપણે કોલ ઉપર આપીશું, બરાબર. ને એપ્લિકેશન ચાર્જેબલ બેઝ ઉપર છે, એટલે પર પ્રોફાઇલે આપણું એમાં 2000 રૂપિયા ચાર્જ રહેશે. એમાં એપ્લિકેશનમાં બી 2000 રૂપિયા છે, અને ઓનલાઈન આપણે જે પ્રોફાઇલ બતાવીએ એનો બી ચાર્જ 2000 રૂપિયા છે. જેમાં પર પ્રોફાઇલે 2000 રૂપિયા ચાર્જ છે. જેમાં ગમશે તો લગ્ન થશે, નકર નહીં થાય, બરાબર. તો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા પાત્રની જાણકારી મળે. જો મિત્રો તમે ઓનલાઈન ચંપલ અને બૂટ ખરીદવા માગતા હો તો આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, જેમાંથી તમે બૂટ અને ચંપલ ખરીદી શકો છો. વધુ જાણકારી માટે લિંક ઉપર ક્લિક. નવી પ્રોફાઇલ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.